ખુરશી પણ બેસવા ન દીધા અને એનું અપમાન કર્યું કે તું ખડી રહે અને બાદમાં એમ પણ કીધું કે તુજે ક્યાં તાજમહેલ બનવા કે દઉં, તો આવા શબ્દો એક અધિકારીને ન શોભે। મિર્જાપર કુમાર પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય સામે અપમાન મામલે રેલી, જિલ્લા વિકાસ અધિકારી સામે કાર્યવાહીની માંગ। ભુજ નજીક મિર્જાપર ગામે આવેલી કુમાર પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે કમ્પ્લીશન સર્ટિફિકેટમાં સહી કરવા ઇનકાર કરનાર મહિલા આચાર્ય શ્રીમતી વિલાસબા જાડેજા સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપમાનજનક શબ્દો વાપરાયા હોવાના આક્ષેપ સાથે આજે ભુજ ખાતે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મહિલા કર્મચારીના સન્માન ભંગ, કથિત ભ્રષ્ટાચારની તપાસ ન કરવી અને નબળા બાંધકામનો કબજો લેવા દબાણ કરવાના આરોપો લગાવી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ન્યાય નહીં મળે તો રાજપૂત સમાજ જે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે, પણ કાં સાહેબની બદલી કરે, મેં આપને પહેલાં જ કીધું, કાં એમને સસ્પેન્ડ કરે અને કાં ડીડીઓ સાહેબ વિલાસબાની માફી માગે।